સાંતલપુર સોલાર કંપનીનું દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની। સાંતલપુર તાલુકાના દૈસર ગામમાં આવેલ સોલાર કંપનીનું દૂષિત પાણી ખેતરોમાં છોડતા ખેતીની જમીન માટે જીવલેણ, ખેતીલાયક જમીનનો નાશ થઈ શકે તેવી પરિસ્થિતિનું થયું નિર્માણ। ખેડૂત વર્ગ બન્યો પરેશાન। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગાંજીસર, લોધરા તેમજ આજુબાજુ ગામના ખેડૂતોની ખેતીલાયક જમીન પર દૈસર ગામમાં આવેલ સોલાર કંપનીનું દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। દૈસર સોલાર કંપની દ્વારા છેલ્લા 4-5 વર્ષથી દૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાવેતર લાયક જમીનનો સંપૂર્ણપણે નાશ થઈ રહ્યો છે। દૈસર સોલાર કંપની સામે કાયદાકીય એક્શન લેવા ખેડૂતોની પ્રબળ માંગ ઉઠવા પામી છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આશરે 250 વીઘા જેટલી જમીનમાં નુકસાની થઈ રહી હોય ખેડૂત વર્ગ ચિંતિત થઈ રહ્યો છે, તેમજ આશરે 5 વર્ષથી ખેડૂતો પરેશાની ભોગવતા હોવાની વાત સામે આવી છે। ત્યારે ખેડૂતોની હાલત એક જ માંગ ઉઠવા પામી છે, જે દૈસર સોલાર કંપની સામે કાયદાકીય કડક વલણ દર્શાવે અને ખેડૂતોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। હલો સાહેબ, અમારે નર્મદાનું પાણી જે સોલારનું દૈસર સોલારનું પાણી આમાં આવે છે। આ જે લોધરા રોડમાં છે સોલારનું પાણી એમનો અમારા જે 5 વર્ષથી અમે જોવો છો અમારા ક્ષેત્રમાં અમારે કાંઈ મોત થતો નથી। આ પાણીથી અમારી જમીન રોરાઈ જાય છે। અમારા બાળ બચ્ચા અમારે શેનામાં જ ન પાડો। આ લોકો કાંઈ ધ્યાન નથી દેતા। અમારે શું કરવું? તમે સરકારનો નિર્ણય કરો કાં કે પાણી કોનું આવે છે? પાણી આવે છે સોલાર દૈસર સોલારનું આવે, પછી આ જે કેનાલનું આવે, બરાબર। મેન કેનાલનું પાણી તૂટીને મેમાં આવે। આ દૈસર જે રોડમાં છે, લોધરા રોડમાં છે એ કેનાલનું આવેલો સોલારનું આવે। પછી ખાઈ ગારી અમારા ક્ષેત્રમાં મૂકી ગયા। અમારે એના માથે શું કરવું? અમારે કોઈ હોય જો ખરો કંઈ અમારે એના છોકરા એના માથે પાડવા તક ભવાતું નથી। અમારે શું એનું કોઈ નિર્ણય લેવો? એમ સરકાર કાંઈ ધ્યાન દેતી નથી, તો અમે તરાશી ગયા। હવે અમારે શું કરવાનું કહો? શું નામ બા તમારું? મારું નામ ભગવંતભાઈ મગાભાઈ। ઓકે। સાંતલપુર તાલુકાના લોધરા ગામે લોધરાની જે રાધનપુર સુઈગામ હાઈવે ઉપર દૈસર વચ્ચે લોધરા વચ્ચે જે લોધરાની જે જમીન 200 થી 250 વીઘા જમીન સાંથલી અને લોધરાના ખેડૂતોની એ જમીનની મને લોધરા ગામના ખેડૂતોની રજૂઆત આવી અને મને રજૂઆતને ધ્યાને લેતા મેં આજે રૂબરૂ એ જમીન ઉપર સ્થળ ઉપર જઈ અને જમીન તપાસ કરી અને આ લોકોને લોધરાના અને સાંથલીના ખેડૂતોને શું તકલીફ છે, શું વેદના છે, એ બધું આજે મેં જાતે ખેડૂતો સાથે જઈ અને જાત નિરીક્ષણ કર્યું। તો એમાં જાણવા એવું મળેલ છે કે ગાંજેસરનો મોટો સોલાર પાર્ક અને બીજો દૈસર હાઈવે ઉપર સોલાર પાર્ક, આ બંને સોલાર પાર્કવાળા પ્લસ નર્મદા કેનાલવાળા આજે પાણી નર્મદા કેનાલનું આવે છે, બંને સોલારમાંથી પસાર થઈ અને લોધરાના ખેડૂતોનું 250 થી 200 વીઘા જમીનની અંદર જે અત્યારે વાવેતર કરેલ છે આ લોકોએ લોધરાના ખેડૂતોએ જીરું, સુવા, રાયડું, આ ખેતીની અંદર આ ખેડૂતોને લગભગ આશરે છેલ્લા 5 વર્ષથી આ ખેડૂતોને બહુ નુકસાન ભોગવે હરા અને છેલ્લા 5 વર્ષથી આ ખેડૂતો ઘણીવાર મને પણ રજૂઆત કરેલ છે। મેં ટેલિફોનિક નર્મદામાં સોલારમાં ટેલિફોનિક વાત કરેલી છે, પણ હજુ સુધી આ લોકો કોઈ ધ્યાન દોરતા નથી અને આ ખેડૂતોને આટલું મોટું નુકસાન છતાં કોઈ ધ્યાન દોરે નહીં। તો આ લોધરા અને સાંથલીના ખેડૂતોને હાલમાં કફોડી હાલત છે, તો આની અંદર થોડું તંત્ર ધ્યાન દોરે અને તાત્કાલિક આનું સોલ્યુશન લાવે। શું નામ સાહેબ આપનું? મારું નામ ઠાકોર પ્રદીપ કુમાર, લોધરા સરપંચ। ઓકે સાહેબ, કહેવાનો મતલબ એ છે કે 5 વર્ષથી અમારી જે જમીન છે 400 થી 500 ઓરિયાવા, એમાં અમુક ખેડૂતોને પડી રહી છે। અમારે વાવેતર છે, અમે 5 વર્ષથી એમને રાડ ઘાલા રહ્યા છે, કાયમ રજૂઆત કરી છે, છતાં અમારો કોઈ ધ્યાન દોરતા નથી। જે બેન દૈસરથી પરી સોલાર રહી એ સોલારમાંથી પાણી આ સોલારમાં આવે, આ સોલારમાંથી પાણી એમને છૂટું મેળવી દીધું છે। અમે કહેવા ગયા પછી બીજું કેનાલ જે છે કેનાલનું તૂટીને એમાં જાય છે, કેનાલ વારે વારે તૂટે છે અને સોલારમાં થઈને અમારામાં આવે છે। અમે વારે વારે કહેવા ગયા કે અમે નદી મૂકો છો, સાહેબ નદીમાં મૂકેલું છે
કે ખેતરમાં છે અમે હવે તરાશી જેલા હા બરાબર વારે વારે રજૂઆતો કરી અને વહી સીધી દહીસરના રોડથી વહી કરી અને સીધું 5 વર્ષથી અમારા ખેતરમાં મેળેલું છે કોઈ અમે વ્યક્તિ ધ્યાન દોરતા અમારું નથી તો હવે અમારે શું કરવું 5 વર્ષથી અમારી જમીન પડી મોલ ઉગેલો થેલો પાક ખર્ચો કરેલો અમારે બળી જાય છે પાણી ભરાઈ જાય એટલે સાહેબ અમારા 5 વર્ષથી ખેતર અમારા પડ્યા રહેશે ગાજીસર બાજુ સોલારનું પાણી આ સોલારમાં આવે છે આ સોલારનું પાણી આમાં નાખે છે કેનાલનું પાણી દ્વારા અહીં કરી અમારા ખેતરમાં વહી કરીને મૂકી ગયા 5 વર્ષથી અમે તરાશી ગયા છે અમારો આવેલો મોલ અમારો ખર્ચો માથે પડ્યો છે એ માણસો કોઈ ધ્યાન દેતા નથી હવે આનો અમારે શું કરવું આનો નિવડો છે જ લાવવો એનું અમારે કાર્યવાહી કરવાની છે સાહેબ અને અમારા છોકરા છે ને અને અમારા છોકરાના બેચેના માથે